આપણી ગાડીનું ટાયર ફાટી ગયું ને હવે આપણે કરવો જશે નવા ટાયરનો ખર્ચો. જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. આજે જ આપણા ચેલેન્જ 121મો દિવસ તો હજી આપણે નાયા નથી, ડાયરેક્ટ જાગી ગયા છે ને વાગવામાં થઈ ગયું છે 8 જેવું. તો ચાલો મસ્ત મજા નાઈ લે. પછી શું મિત્રો મસ્ત મજાનું આપણે નાઈ લીધું છે ને પછી શું મિત્રો માથું બાથું ઓરીને થઈ ગયા હતા આપણે કમ્પ્લીટ ને હવે કરી લઈએ પેલા આપણે ભગવાનના દર્શન. પછી શું મિત્રો બધા ભગવાનના કરી લીધા દર્શન ને આવીને જોયું તો આપણી ગાડીમાં જોઈ લઈએ અહીંયા ટાયર આગળ હવા નીકળતી હતી. જોયું તો જોઈ લઈએ અહીંયા રીંગ જ ઓલી બેવડી વરી ગઈ હતી. તો વરી આપણે આવી જશે ટાયરનો ખર્ચો ને ટાયર એવું બદલાવાનું જ હતું. શું મિત્રો ટાયર તો આપણે બદલાઈ નાખશું. પેલા ચડાવી લઈએ આપણે ડાયરેક્ટ ચાનો કોટો ચડાવીને વરી પાછા આપણે ગાડી ત્યાં તો નીકળી ગયા હતા ને પછી શું મિત્રો આવી ગયા ડાયરેક્ટ પેટ્રોલ પંપ. એક ને એક ખર્ચો તો ઉભો છે. ટાયર બદલાવશું ભેગું પેટ્રોલ એ નખાઈ લીધું. પછી પહોંચી ગયા આપણે નોકરી ઉપર આવીને ડાયરેક્ટ કામ કરવા માંડ્યા. પછી લઈ આવ્યા હતા ચાંદ. આપણો ભાઈ બંધ આવી ગયો બેસવાનું જોઈ લ્યો થોડીક બધા બેઠા. મિત્રો બપોર જેવું થઈ ગયું હતું ને આપણે તો અત્યારે પંખડીની હવા ખાતા હતા ને શાંતિથી બેઠા જોતા હતા અત્યારે રીલું. ત્યાં તો આવીને જોયું તો આપણો ભાઈ બંધ આવી ગયો હતો ને જોઈ લ્યો આપણા ભાઈને ઉઠાડતો. ભાઈ હવે જમીને સુઈ ગયો તો ઉઠતોય નતો ના. ભાઈ બંધ જોઈ લ્યો કંટાળી ગયો ઉભો ક્યારેક નો એને ઉઠાડતો તો હજી ઉઠવાનું નામ નતો. ભાઈ બંધ જોઈ લ્યો કંટાળીને વયો ગઈ કે આ હવે ઉઠે એમ છે નહીં. મિત્રો રાત જેવું થઈ ગયું હતું ને ડાયરેક્ટ જ આપણે નીકળી જવાનું હતું ઘર બાજુ. ડાયરેક્ટ આવી ગયા આપણી ગાડી અને ગાડી આપણે કરી લીધી ચાલુ ને ભાઈ આવવાનો હતો પાછો નાઇટમાં. તો પછી શું મિત્રો આપણે તો ઘરે આવી ગયા નાઇટ ધોઈને થઈ ગયા હતા કમ્પ્લીટ. આપણા ભાઈ જોઈ આવી ગયા હતા ત્યારે બેસવા તો તાળો થોડીક બેઠક કરી લઈ. મિત્રો આપણો ભાઈ તો જતો નાઇટમાં એટલે પેલા તો આપણે ચલો જમી લઈએ ને બધા પછી વયા ગયા હતા ને આપણે શું જમીન ડાયરેક્ટ ટેકાઈ લીધી ને કરવાનું થોડું ઘણું એડિટિંગ. તો આપણે પછી શું મિત્રો એડિટિંગનું કામ ચાલુ કર્યું ત્યાં ભાઈનો ફોન આવ્યો. રસ્તામાં ભાઈ જતો નાઇટમાં ગાડી પડી ગયું પંચો. તો આપણે ડાયરેક્ટ ગાડી બદલે આવ્યા શું આવી ગયા હતા આપણે ઘરે આવીને જોયું તો આ છોટું જોઈ લ્યો અહીંયા રૂમમાં બેઠો હતો ને જોઈ લ્યો. પછી એને જયારે આપણે બ્લોગમાં લઈ ત્યારે ફોન તો કાને રાખી જ જાણે કેમ લવલી ગેંગસ્ટર નો માણસ. પછી મિત્રો આવી ગયા ડાયરેક્ટ બારે આવીને થોડીક વાર આપણે બેસી લીધું ને પછી આવતો કંટાળો. બસ મિત્રો આ મિની બ્લોગ ને આપણે પૂરો કરી દઈએ છીએ. નવા મસ્ત મજાના મિની બ્લોગ જો નીચે સબસ્ક્રાઇબ કરતા જાજો બધાને. જય શ્રી રામ એન્ડ બાય બાય.